જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ, દેવગુરુ બૃહસ્પતિ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો અને લોક પરંપરાઓમાં એવી ઘણી નાની નાની વસ્તુઓનું વર્ણન મળે છે જે સામાન્ય દેખાતી હોવા છતાં ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. એવી જ એક નાનકડી પરંતુ ખૂબ જ પવિત્ર વસ્તુ છે એલચી. મોટાભાગના લોકો એલચીનો ઉપયોગ માત્ર મસાલા તરીકે કરે છે. ચા, મીઠાઈ કે પ્રસાદમાં સુગંધ વધારવા માટે એલચી વપરાય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા પૂર્વજો એલચીને માત્ર એક મસાલો નહીં, પરંતુ શુભતા, પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક પણ માનતા હતા? ઘણા મંદિરોમાં આજે પણ ભગવાનને એલચીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અનેક સંતો, વિદ્વાનો જણાવ્યા અનુસાર, સુગંધિત વસ્તુઓ મનને શાંત બનાવે છે અને ભક્તિભાવ વધારવામાં મદદરૂપ બને છે. આજે હું તમને ગુરુવારના દિવસે કરવામાં આવતો એક એવો લોક પ્રચલિત ઉપાય જણાવવાનો છું, જેના વિશે એવી માન્યતા છે કે જો તેને શ્રદ્ધા, વિશ્વાસ અને સકારાત્મક ભાવ સાથે કરવામાં આવે તો વ્યક્તિના મનમાં આશા, આત્મવિશ્વાસ અને સારા વિચારોનો વિકાસ થાય છે. કેટલીક લોક પરંપરાઓમાં એવું પણ માનવામાં આવે છે કે આવા ઉપાયો દ્વારા ભગવાનના આશીર્વાદની પ્રાર્થના કરવામાં આવે છે અને જીવનમાં શુભતાનું આગમન થાય છે. પરંતુ મિત્રો, આ વિડિયો શરૂ કરતા પહેલા એક વાત ખાસ યાદ રાખજો. આ ઉપાય ધાર્મિક લોકમાન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. તેને ચમત્કારની ખાતરી તરીકે ન જોવી જોઈએ. સાચી સફળતા હંમેશા ભગવાન પરની શ્રદ્ધા, સારા કર્મ, સત્યનો માર્ગ અને સતત મહેનતથી જ મળે છે. આજના આ વિડીયોમાં હું તમને માત્ર ઉપાય જ નહીં, પરંતુ તેની પાછળ રહેલું આધ્યાત્મિક મહત્વ પણ જણાવીશ. ઘણા લોકો ઉપાય તો કરે છે, પરંતુ નાની નાની ભૂલોને કારણે તેમને સંતોષ મળતો નથી. અંતમાં હું એવી એક ખાસ વાત પણ જણાવીશ જે મોટાભાગના લોકો જાણતા નથી. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. હવે જાણીએ ગુરુવારના દિવસે એલચીનો આ પ્રચલિત ઉપાય. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. શક્ય હોય તો પીળા રંગના કપડાં પહેરો, કારણ કે ગુરુવારનો સંબંધ પીળા રંગ સાથે માનવામાં આવે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અથવા માતા લક્ષ્મીની પ્રતિમા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ અગરબત્તી કરો. હવે 3 લીલી એલચી લો. આ એલચીને બંને હાથમાં લઈને આંખો બંધ કરો અને ભગવાનનું સ્મરણ કરો. તમારા મનમાં જે પણ શુભ ઈચ્છા હોય, પરિવારમાં સુખ શાંતિ, આર્થિક સ્થિરતા, કામમાં સફળતા અને મનની શાંતિ, તે માટે પ્રાર્થના કરો. ત્યારબાદ આ એલચીને ભગવાનના ચરણોમાં અર્પણ કરો. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જપ કરો. મંત્રનો જપ કરતી વખતે મન શાંત રાખો અને ભગવાન પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ રાખો. પૂજા પૂર્ણ થયા પછી ભગવાનને ધરાવેલી એલચીને પ્રસાદ તરીકે સ્વીકારી શકાય. કેટલીક પરંપરાઓમાં એવી માન્યતા છે કે પ્રસાદ રૂપે મળેલી એક એલચી પોતાના પર્સ અથવા તો તિજોરીમાં રાખવામાં આવે તો તે ભગવાનના આશીર્વાદનું પ્રતીક બને છે. ફરીથી યાદ રાખવું કે આ એક લોકમાન્યતા છે
કોઈ નિશ્ચિત પરિણામની ખાતરી નથી. ઘણા લોકો પૂછે છે કે આ ઉપાય એક જ વાર કરવો કે દર ગુરુવારે કરવો. લોક પરંપરા અનુસાર ઘણા ભક્તો દર ગુરુવારે આ ઉપાય ભક્તિભાવથી કરે છે. તેમનું માનવું છે કે નિયમિત પ્રાર્થના અને સકારાત્મક વિચારોથી જીવનમાં શાંતિ અને સકારાત્મક અને આત્મવિશ્વાસ વધે છે. સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ ધાર્મિક ઉપાય ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેની સાથે સારા કર્મ જોડાયેલા હોય. જો આપણે અસત્ય બોલીએ, અન્યનું નુકસાન કરીએ અથવા મહેનત ન કરીએ તો માત્ર ઉપાયથી જીવન બદલાઈ જશે એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. ભગવાન હંમેશા નિષ્ઠા, સચ્ચાઈ, દયા અને મહેનત કરનાર વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવે છે. તેથી જો તમે આ ઉપાય કરો તો તેની સાથે માતા-પિતાનો આદર કરો, જરૂરિયાતમંદને મદદ કરો, સત્ય બોલો, મહેનત કરો અને ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા રાખો. આવી ભાવના સાથે કરવામાં આવેલી પ્રાર્થના વ્યક્તિને આંતરિક શાંતિ અને સકારાત્મકતા તરફ દોરી જાય છે. આખરે જો તમને આ ધાર્મિક માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ભક્તિભરી કથાઓ, વ્રત કથાઓ અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકન અવશ્ય દબાવી દેજો જેથી કરીને આવી માહિતી તમને તુરંત મળી રહે. અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. વિડીયો પૂરેપૂરો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી.